સૌરાષ્ટ્રની ધરતી પર ચોટીલાની બાજુમાં થાન ગામ અને થાનની બાજુમાં કાશિયાગાળા નામનું પંખીના માળા જેવડું ગામ અને ત્યાં માલધારી સમાજ રહે. એમ કહેવાય કે જેઠ મહિનો કોરો ગયો, અષાઢ મહિનો કોરો ગયો અને શ્રાવણ મહિનામાં પણ વરસાદ ના વરસ્યો. એટલે માલધારીઓ મૂંઝાયા કે વરસાદ થતો નથી અને હવે ભેંસોને લઈને ક્યાં જવું. સાહેબ, ત્યારે રાજાશાહી વખતનો સમય એટલે વાંકાનેર સ્ટેટના રાજપૂતે કહ્યું કે બધા માલધારીઓને ભેગા કરો અને એમને કહો કે વર્ષ મોડું છે એટલે એમને જેટલી જોઈએ એટલી નિરણ મારે વાંકાનેર રજવાડા તરફથી આપવી છે. પછી તો બધા માલધારી ભેગા થયા અને વાંકાનેર સ્ટેટમાં આવીને બેઠા છે. આ બાજુ બધાને 15, 20, 50 જેટલી પણ ભેંસો હતી એટલી નિરણ આપવામાં આવે છે અને એમાં લોબડીનો છેડો ખભે રહી ગયો અને એક ભુવાજી માં ખોડિયારના પરમ ઉપાસક ઊભા છે. એટલે વાંકાનેર દરબાર પોતાના વજીરને પૂછે છે કે આ કોણ છે? વજીર બોલ્યા કે બાપુ, એ માં ભગવતી માં ખોડિયારના ભુવા છે. દરબાર પૂછે છે કે એમનું નામ શું છે? એટલે કહ્યું કે બાપુ, એ ભરવાડનો દીકરો છે અને નથુ અલગોતર એમનું નામ છે. દરબાર કહે છે કે એમને અહીંયા બોલાવો. એટલે ધીમા ધીમા ડગલે એ માતાજીના ભુવા આવે છે અને દરબારને કહે છે કે બોલો બાપુ. દરબાર પૂછે છે કે તમારું નામ શું છે? એટલે કહ્યું કે નથુ અલગોતર. કેવા છો? તો કે ભરવાડ છું. દરબાર પૂછે છે કે આ ધાબળી શેની છે? એટલે કહ્યું કે બાપુ, હું માતાજીનો ભુવો છું એટલે આ બાનું મેં ખભે રાખ્યું છે. એમ, આને બાનું કહેવાય? એટલે કહ્યું કે હા બાપુ, મઢમાં જ્યારે રાવળદેવ ડાક વગાડતા હોય ત્યારે માતાજીની ધાબળી માથે ઓઢીને અમે અમારી વસ્તીને ખમાયું આપતા હોય એની આ નિશાની છે. દરબાર કહે છે કે ભુવાજી, તમને એક વાત કરું? તો કે હા, કરો ને. એટલે કહ્યું કે તમે માતાજીના ભુવા છો, ખભે ધાબળી નાખીને ફરો છો અને વસ્તીને ખમાયું આપો છો. તો જેઠ કોરો ગયો, અષાઢ કોરો ગયો અને શ્રાવણ પણ કોરો ઉતરી ગયો. હવે વરસાદ ક્યારે થશે એ કહી દ્યો ને. સાહેબ, ચારે બાજુ માલધારીઓ ઊભા છે અને ત્યારે વાંકાનેર સ્ટેટના રાજા ભુવાજી નથુ અલગોતરને પડકાર કરે છે કે કહી દ્યો વરસાદ ક્યારે થશે, તો હું માનું કે માતાજી છે. અરે, તો હું માનું કે દુનિયામાં સાચા ભુવા છે. બાકી ધાબળી ઓઢવાથી ભુવા ના બની જાય. બોલી જાઓ, વરસાદ ક્યારે થશે? પછી તો સાહેબ એમ કહેવાય કે જ્યાં બીજી વાર પડકારો થયો ને ત્યાં નથુ અલગોતર નામના એ ભરવાડના દીકરાને થરથર ધ્રુજારી આવવા લાગ્યો. પગ બળી જાય એવો તડકો હતો અને ત્યારે ભુવાજી નથુ અલગોતરે એટલું કહ્યું હતું કે બાપુ, કે વાદળ છે? તો કે ના. વરસાદ આવે એવા એંધાણ છે? દરબાર કહે છે કે ના, વરસાદ આવે એવું વાતાવરણ નથી. તો સાંભળ, હું નથી બોલતો, પણ મારી માનું બાનું ઓઢ્યું હોય અને જો 5 આંગળીએ સારા નિવેદ કર્યા હોય તો કાલે સૂરજ ઉગે અને આથમે ત્યાં સુધીમાં વાંકાનેરની બજારમાં પાણી ફેરવી દઉં તો માનજો કે નથુ અલગોતરની માં ખોડિયાર બોલી હતી હો. અરે, છબછબિયા કરે એવો વરસાદ નહીં, પણ વાંકાનેરની મચ્છુ નદીમાં વાસળા જેટલા ઊંચા ઉલાળા મારે એટલું પાણી હાલતું હોય તો માનજો કે જૂના થડમાંથી નથુ અલગોતરની માં ખોડિયાર બોલી હતી. સાહેબ, ધાબળી લઈને નિરણ લીધા વગર ભુવાજી નથુ અલગોતર ગડગડતી દોટ મૂકીને કાશિયાગાળામાં જૂનો માતાજીનો ગાર કરેલો મઢ કે જ્યાં લાકડાના 2 ફળા હતા ત્યાં આવી માથેથી પાઘડી ઉતારી માતાજીના ફળા સામે પડી ભુવાજી નથુ અલગોતરને આંખમાંથી આંસુડા પડવા લાગ્યા અને કહે છે કે માં, આજ પડકારો કરીને આવ્યો છું, આ ધાબળીની લાજ રાખજે બાપ. ત્યાં તો ફળા થરથર ધ્રુજવા લાગ્યા હો. પછી તો એમ કહેવાય કે સવાર પડી એટલે બધા રાહ જોઈને બેઠા છે કે ભુવો સાચો છે કે નહીં એ નક્કી કરી લેવું છે. સવારે સૂરજ ઉગ્યો અને ક્યાંય વરસાદના એંધાણ પણ નથી. આ બાજુ ભુવાજી પાણીનો ઘૂંટડો ભર્યા વગર મઢમાં બેઠા છે અને કહે છે કે માં, મારી આબરૂ તારા હાથમાં છે. કાં તો વરસાદ આવે અને નહીં તો તારા મઢમાં માથું પછાડીને આ ખોળિયું ખાલી કરી દઉં. હે માં ખોડિયાર, જો તારું બારનું ઓઢ્યું હોય અને 5 આંગળીએ નોરતામાં ધૂપ દીધા હોય તો મારી આબરૂ જવા ના દેતી માં. એટલી વારમાં તો ઉત્તર બાજુથી ધીમે ધીમે વાદળા બંધાવા લાગ્યા. આ બાજુ માં ભગવતીને બાનાની લાજ રાખવી અને વાંકાનેરના પાદરમાં વરસાદ વરસવા લાગ્યો. આ સત્ય ઘટનાનો પ્રસંગ છે હો સાહેબ. સૂરજ હાથમે એ પહેલા તો મચ્છુ નદીમાં વાસળાવા પાણી વહેવા લાગ્યા અને વાંકાનેર દરબારને ખબર પડી એટલે ગડગડતી દોટ મૂકીને જે માતાજીના મઢમાં ખભે ધાબળી નાખીને ભુવાજી બેઠા હતા તે આવીને કહ્યું હતું કે બાપ, આજ હું વાંકાનેર દરબાર બોલું છું કે આ પરગણામના કાશિયાળા ગામમાં જ્યાં સુધી મારો પરિવાર જીવે છે ને ત્યાં સુધી આ મઢમાં અખંડ દીવાનું દિવેલ મારા તરફથી આવશે. સાહેબ, આજે પણ ચોટીલાની બાજુમાં થાન અને થાન પાસે કાશિયાળા ગામ છે
અને આજે પણ ત્યાં માતાજીનો જૂનો થડો છે. સાહેબ, માં ખોડિયારે આવા અનેક પરચાઓ પૂર્યા છે અને હજુ પણ પૂરે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો તથા અમારા ફેસબુક પેજને ફોલો કરો. ધન્યવાદ.